बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल हुसैन मिस्बाहुल हुदा व सफीनतुन नजात। इंशाअल्लाह આપણે એ રાતથી નજદીક આવી રહ્યા છીએ કે જે રાત ખૂબ જ બાબરકત અને આપણા સર્વોના દિલને ખુશ કરનારી રાત છે કે જે રાતમાં ઇમામે હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામની વિલાદતની શબ છે। માટે આજની આ કબ્રસ્તાનની મજલિસમાં પણ ઝિક્ર હુસૈન થકી આપણે ઇમામે હુસૈન અલૈહિ સલામની વિલાદતની નજદીક થઈએ। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ઇન્નલ હુસૈન, કે મારો હુસૈન જે છે મિસ્બાહુલ હુદા, હિદાયતનો ચિરાગ છે, વ સફીનતુન નજાત, અને નજાતની કશ્તી છે। એક ઇમામથી પૂછવામાં આવે છે કે મૌલા, રસૂલ ખુદાની બીજી હાદીસ પણ છે કે જેમાં રસૂલ ખુદા ફરમાવે છે મસલુ અહલ બૈતી ક મસલ સફીનતિન નૂહ મન રકબહા નજા વ મન તખલ્લફ અનહા ગરક। કે રસૂલ ફરમાવે છે કે મારા અહલે બૈતની મિસાલ નૂહની કશ્તી જેવી છે। જે કોઈ આ કશ્તીમાં સવાર થયો એ નજાત પામશે, અને જેણે કોઈ મુખાલફત કરી એ ઇન્સાન હલાક થઈ જવાનો છે। તો બધા અહલે બૈત જે છે એ નજાતની કશ્તી અને હિદાયતનો ચિરાગ છે। તો પછી ઇમામે હુસૈન અલૈહિ સલામ માટે શા માટે કહેવામાં આવ્યું કે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત। ત્યારે ઇમામ ફરમાવે છે કે વાત સાચી છે તારી, કે અમે બધા અહલે બૈત કુલ્લુના મોહમ્મદની મિસાલ છીએ, અમે બધા હિદાયતનો ચિરાગ છીએ, અને અમે બધા નજાતની કશ્તી છીએ। પરંતુ હુસૈન એ હસ્તીનું નામ છે કે અગર એની તરફ નજર કરીએ તો હુસૈનની કશ્તી કંઈક મખસૂસ છે। કુલ્લુના સુફૂનુન નજાત, અહલે બૈત ફરમાવે છે, માસૂમ ફરમાવે છે કે અમે બધા માસૂમ નજાતની કશ્તી છીએ, પણ સફીનતુલ હુસૈન અવસા વ અસરા, પરંતુ હુસૈનની કશ્તી જે છે એ બહુ પહોળી પણ છે અને બહુ રાપિડ પણ છે। કેવી રીતે? એક મુજ્તહિદ કે જે દરસે ખારિજ, મોટા મોટા ઉલમાઓને દર્સ દેતા, એ દરસે ખારિજમાં હતા। બીજા દિવસે દરસે ખારિજમાં આવે છે, તમને ખબર હોય તો મસ્જિદે આઝમ કુંભમાં તમે ગયા હોય તો ઇમામે હઝરત માસૂમે કુંભનો રોઝો છે એની બાજુમાં એક મસ્જિદે આઝમ છે। ત્યાં જે છે આ દર્સ થતા હોય સવારે, કોઈ વખત ગયો હોય તો બધા પાઘડીવાળા, બહુ મોટી મસ્જિદ છે, બધા પાઘડીવાળા દેખાય। શું કામ? દરસે ખારિજમાં। એ દરસે ખારિજમાં એક વખત એ મૌલાના સવારે આવીને દરસે ખારિજ શરૂ કરવાના બદલે ઇમામે હુસૈનના ફઝાઇલ અને મસાઇબ શરૂ કરી દે છે। બધા અજબ થાય છે કે ભાઈ આજે આપણી બહેસ મૂકી અને આ શરૂઆતમાં ઇમામે હુસૈનના મસાઇબ ઓચિંતા કેમ પડવા લાગ્યા। દર્શ પૂરો થાય છે ત્યારે અમુક લોકો, અમુક શાગિર્દ એના જે ખાસ હતા, જાય છે, કેમ ઉસ્તાદ આજે તમે તમારી સુન્નત કરતા બીજો અમલ કર્યો? કહે છે તમારી મુરાદ આ ઝિક્ર હુસૈન થકી છે? તો કે હા। તો કે એનું કારણ એ છે કે રાતના મેં સપનામાં જોયું કે રોઝે મહેશર બપા છે અને રોઝે મહેશરમાં
મોટી મોટી લાઈન લાગેલી છે, બધાનો હિસાબો કિતાબ થાય છે. હું પણ એક લાઈનમાં ઊભો હતો, પરંતુ એ લાઈન બહુ ધીમે ધીમે આગળ વધતી, બહુ વાર લાગતી હતી. એમ લાગે કે ડગતા જ નથી આગળથી માણસો. પરંતુ અમારી બાજુમાં એક લાઈન હતી, એટલી રાપિડ જતી હતી કે વાત પૂછોમાં. મને થયું કે હું આ લાઈનમાંથી નીકળી અને બીજી લાઈનમાં દાખલ થઈ જાઉં. આપણે અંબુત્યાજમાં કરતા હોઈએ છીએ ને, એક લાઈનમાં પ્રોબ્લેમ હોય તો બરાબર આપણે બીજી લાઈનમાં દાખલ થઈ જઈએ કે જલ્દી મંજિલ સુધી પહોંચે. એમ આ મરજાને પણ એમ થયું કે હું આ લાઈનમાંથી નીકળી અને બીજી લાઈનમાં દાખલ થઈ જાઉં તો જલ્દી આ હિસાબ કિતાબનો પૂરું થાય મારું. તો એ પોતાની લાઈનમાંથી નીકળવા જાય છે તો ફરિશ્તો આવીને રોકે છે. મરજા સાહેબ, આયતુલ્લા સાહેબ, તમે તમારી લાઈનમાં બરાબર છો. તો કે મને અહીંયા જવું છે. તો કે એ લાઈન તમારા માટે નથી. તો કે આ કોના માટે છે? તો કે તમે જે લાઈનમાં ઊભા છો એ મોટા મોટા ઉલમાઓની લાઈન છે, મરજાઓની લાઈન છે, અને તમારો દરજ્જો પણ મખસૂસ છે. વ્યાધિ ના કરો, તમારો હિસાબ કિતાબ થશે પણ વાર લાગે છે. તો કે આ કોણ છે? તો કે આ હુસૈનના આઝાદાર છે. આ હુસૈનના આઝાદાર અને જિક્ર હુસૈન કરવા વાળા છે કે જેનો હિસાબ ખુદાવંદી આલમ હુસૈનની બરકતથી જલ્દી જલ્દી કરી દે છે. કહે છે કે મને એમાં નહીં જવા મળે. તો કે તમે જિક્ર હુસૈન કરો છો, તમારા દર્શમાં, તમારી મજલિસ કોઈ દિવસ પડો છો? તો કે ના, મારું કામ દર્શ દેવું છે. તો કે વાંધો નહીં, તમે ફકીહની લાઈનમાં રહ્યો. એટલા માટે હું ત્યારથી ઉઠી ગયો અને નિર્ણય કર્યો કે રોજ દર્શ પહેલા હું જિક્ર હુસૈન, ઇમામ હુસૈન અલૈહિ ઇસ્લામના મસાઇબ પેશ કરીશ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અગર હુસૈનની મંઝિલને આપણે જોઈએ તો હુસૈનની મંઝિલ અલ્લાહની નજદીક ઓછી નથી. એ હુસૈન કે ખુદાવંદી આલમ બચપનમાં એની આંખોમાં આંસુ જોવા પણ નથી માંગતો. હુસૈનને હંમેશા ખુશ રાખવા ચાહે છે. વાક્યો લગભગ બધાએ સાંભળેલો છે, ખુલાસતન પેશ કરતો જાઉં. બચપનનો આલમ છે. રસૂલે ખુદા મસ્જિદમાં છે, મસ્જિદની બહાર આવે છે તો એક શિકારી લશાશ કરીને એક હરણીનું બચ્ચું લઈ આવે છે અને આપે છે રસૂલે ખુદાને કે આ બહુ સારું એવું છે, જોલી છે, શાંતિ છે, તમે રાખો એને, બચ્ચાઓ રમશે. એવામાં ઇમામે હસને મુશ્તબા અલૈહિ સલાતુ વસલામ આવે છે. રસૂલે ખુદા એ બચ્ચાને ઇમામે હસનને પેશ કરી દે છે. ઇમામે હસન એ લઈને જાય છે. રસ્તામાં હુસૈન ઇબ્ન અલી મળે છે. કે છે કોણે આપ્યું તમને? તો કે નાના રસૂલે ખુદાએ. હવે ઇમામે હુસૈન પણ રસૂલે ખુદા પાસે જાય છે, કહે છે નાના જાન, મને પણ આવું હરણીનું બચ્ચું ખપે છે જે તમે હસને મુશ્તબાને આપેલું છે અલૈહિ સલાતુ વસ્સલામ. કહે છે દીકરા, એક હતું મેં હસનને આપી દીધું, તમે સાથે રમો. તો કે ના, મને બીજું ખપે છે. બચપનનો આલમ, હુસૈનની જીદ ખુદાને પસંદ ના આવ્યો. એવામાં હરણી જલ્દીથી દોડતી લઈ અને પોતાના બચ્ચાને લાવીને રસૂલે ખુદાની ખિદમતમાં પહોંચાડે છે. કે જે યા રસૂલલ્લાહ, મારું એક હરણીનું બચ્ચું શિકારી લઈ ગયો. અગર તમે આ બચ્ચાને નહીં લ્યો તો મારી પાછળ એક ભેડિયો શિકારી જાનવર પડેલો છે, એ મારા બચ્ચાને ખાઈ જશે. અને એ શિકારી જાનવર આવાજ દે છે, હરણી તારી જાતને રસૂલે ખુદા સુધી તારા બચ્ચાને પહોંચાડ, નહીતર હું તને અહીંયા ફાડી ખાઈશ. જિબ્રાઈલ આવીને કહે છે યા રસૂલલ્લાહ, આ બીજી કોઈ વાત નથી, આ હુસૈનની મંઝિલત અલ્લાહની નજદીક છે કે જ્યારે હુસૈને જીદ કરી
ખુદાએ એક ફરિશ્તો ભેડિયાના સ્વરૂપમાં એ હરણીની પાછળ રાખી દીધો કે અગર જો આ હરણી હુસૈનની આંખમાંથી આંસુ નીકળે એ પહેલા ના પહોંચાડે તો એને ત્યાં ને ત્યાં ફાડી ખાધે. આ હુસૈનની મંજિલ છે કે બચપનના આલમમાં કે ખુદાને એ પસંદ નથી કે હુસૈનની આંખમાંથી આંસુ નીકળે. એ જ હુસૈન અગર રસૂલે ખુદા પાસે માંગણી કરે કે યા રસૂલ અલ્લાહ, એ નાના જાન, મદીનામાં કાવતી ખાલે ઈદ છે અને બધા જાનવરો બધા બચ્ચાઓ પાસે ઊંટ અને નાકા છે, અમારા પાસે તો નાકા નથી. રસૂલે ખુદા કહે છે કે હું તમારો નાકા બનીશ, હું તમારો ઊંટ બનીશ. અને રસૂલે ખુદા પોતાના ખંભા ઉપર બેસાડી અને હુસૈનને મદીનાના બાજારમાં ફેરવે છે. હુસૈન કહે છે, એ નાના જાન, બધાના ઊંટ તો અવાજ પણ કરે છે, અમારો ઊંટ બોલતો નથી. આ બચપનનો આલમ છે. રસૂલે ખુદા હુસૈનની મોહબ્બતમાં ઊંટની આવાજ પણ કાઢે છે. વિચાર કરીએ આ હુસૈન. પરંતુ એ જ હુસૈન જ્યારે મોટા થાય છે, ભાઈએ કરેલી સુલહ ઉપર બાકી રહી છે. માવિયા ઘણી કોશિશ કરે છે કે હુસૈન ઇબ્ને અલીને હાથમાં લઈ લે. કેવી રીતે? માવિયાની ખિદમતમાં એક બહેતરીન કનીઝને લાવવામાં આવી. માવિયાને ખરીદી લે છે એસ્ક્લાવથી. બધા માંગણી કરે છે કે એ માવિયા, અગર તને આ ના જોતી હોય તો અમને આપી દે, કદો કરી દે. સારા સારા મિનિસ્ટર બેઠા હતા તો કે ના, આ કોઈ માટે નથી, હું આને મદીના મોકલાવવા ચાહું છું હુસૈન ઇબ્ને અલી માટે. દોસ્તો દોસ્ત, દુશ્મન પણ હુસૈનની જાહેરમાં ઇજ્જત કરતા હતા. મોકલે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ખિદમતમાં આવે છે એ કનીઝ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એ કનીઝને રાહે ખુદામાં આઝાદ કરી દે છે. આ છે હુસૈન. હુસૈન એ હસ્તીનું નામ છે કે જેની પૂરી જિંદગી અલ્લાહ માટે કુરબાન છે. એ હુસૈન માટે માવિયાએ વસિયત કરી હતી. કોને? યઝીદને. આ યઝીદ, ધ્યાન રાખજે તારી જિંદગીમાં. બધા મુસલમાનો પાસેથી મેં બૈઆત લઈ લીધી છે. હવે બાકી રહ્યા છે તો 3: અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર, અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર અને હુસૈન ઇબ્ને અલી. આ 3 કોઈ દિવસ બૈઆત નહીં કરે, પરંતુ હું એનો રસ્તો દેખાડતો જાઉં છું કે આ લોકો સાથે તું કેવી રીતે કામ લે કે જેથી તારું કામ પણ આગળ વધી જાય અને તને પ્રોબ્લેમ પણ ના થાય. અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર પૈસાનો લાલચુ છે, તો એને પૈસા દેજે તો એ મોટું બંધ રાખશે, તારી ખિલાફ કોઈ દિવસ અવાજ ઊંચી નહીં કરે. અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર કે જે ખુદ પૈસા વાળો છે તો એને ખરીદી નહીં શકે, માટે તું તારા માણસો ખાસ મોકલાવી અને એને ટેરર કરી નાખજે, કત્લ કરી નાખજે. પરંતુ હુસૈન ઇબ્ને અલી એને કત્લ કરીશ તો પણ તારા માટે મુશ્કેલ અને એ ખરીદાશે પણ નહીં, કારણ કે મેં એસે કરી લીધું છે. હુસૈનને મેં ખરીદવા કોશિશ કરી હતી કનીઝ મોકલીને, પણ કનીઝને રાહે ખુદામાં આઝાદ કરી દીધી અને મને કંઈ ફાયદો ના મળ્યો. માટે તું જે છે હુસૈનને કોઈ દિવસ ખરીદવા કોશિશ નહીં કરજે અને કોઈ દિવસ એની સામે આંગળી પણ ના ચીંધજે, કારણ કે એની મંજિલત ઇસ્લામમાં બહુ મહાન છે. માટે એની ઇજ્જત કરજો. પણ યઝીદે સૌથી પહેલું કામ કર્યું, ખિલાફત ઉપર આવી તો હુસૈનથી બૈઆત માંગવાનું કર્યું. પરંતુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ રાહે ખુદામાં પોતાની જાન કુરબાન કરીને દેખાડી દે છે કે જ્યારે મરવાન આવીને કહે છે મદીનામાં કે મૌલા તમે બૈઅત કરી લ્યો, તમારા માટે પણ સારું છે અને અમારા માટે પણ સારું છે, શું ફાયદો છે આ લડાઈ ઝઘડા કરવાથી? ત્યારે ઇમામે હુસૈન એક જવાબ આપે છે. એ જવાબ આજના દિવસે આપણા બધા માટે ફાયદાકારક છે.
શું જવાબ હતો? મિસ્લી લા યુબાયઉ મિસ્લ યઝીદ, કે મારી જેવો યઝીદ જેવાની બૈઆત નહીં કરે. હવે વિચાર કરીએ કે હુસૈન યઝીદની બૈઆત નહીં કરે એ વાત ત્યાં સુધી બરાબર, પણ મિસ્લી જે છે શબ્દ એ આપણા બધા માટે છે કે મારી જેવો જે છે એ હુસૈન જેવાની બૈઆત નહીં કરે. કૂફામાં એક ઇન્કલાબ આવી રહ્યો હતો. એ ઇન્કલાબ શું હતો? કે ત્યાં યઝીદની ખિલાફ, બની ઉમૈયાની ખિલાફ આવાજ બલંદ કરવામાં આવે છે અને એક રિવોલ્યુશન વજૂદમાં આવે છે. હવે કોઈ પણ જમાનામાં ગમે ત્યારે એક રિવોલ્યુશન આવી જાય, એક ઇન્કલાબ ઊભો થઈ જાય, પછી એને તોડવો બહુ મુશ્કેલ છે. ચાહે મડાગાસ્કરમાં એક રિવોલ્યુશન આવ્યો હતો 2008-9માં, ત્યારે પણ એને તોડવો મુશ્કેલ હતો. ઈરાનમાં પણ આવ્યો, તોડવો મુશ્કેલ. ઇન્ડિયામાં પણ રિવોલ્યુશન આવ્યો, તોડવું મુશ્કેલ. દરેક જગ્યાએ જ્યારે ઇન્કલાબ આવે છે અથવા એની શરૂઆત થઈ જાય છે, એને તોડવો મુશ્કેલ થઈ જાય છે. કૂફામાં પણ એક રિવોલ્યુશન આવી રહ્યો હતો, પણ એને તોડવા માટે કોશિશ કરવામાં આવી. એ રિવોલ્યુશન શું હતો? હુસૈનીનો રિવોલ્યુશન હતો કે હુસૈન. પણ આને તોડવા માટે જાહેરી લડાઈ ના કરી, બલકે એના મૂળને તોડી નાખ્યા આપણે, કે જેથી આ રિવોલ્યુશન ખતમ થઈ જાય. અને એમાં યઝીદી અમુક હદ સુધી કામયાબ થયા. પરંતુ યઝીદી લોકો, બની ઉમૈયાના લોકો એમ વિચાર કરતા હતા કે જે આ રિવોલ્યુશન આવ્યો છે એને આપણે જાહેરમાં તોડી નાખશું, ઇમામે હુસૈનને કત્લ કરી નાખશું, તો આ ઇન્કલાબ ચાલ્યો જશે. પણ નહીં, હુસૈને ગરદન કપાવી અને એ ઇન્કલાબને કયામત સુધી અમર કરી દીધો. કેવી રીતે? યઝીદી લોકોને એમ હતું કે આ લોકો હુસૈનને ચાહે છે, હુસૈનના હાથ ઉપર બૈઅત કરવા ચાહે છે, મુસ્લિમના હાથ ઉપર બૈઅત કરી છે, તો હવે આ ઇન્કલાબ જે છે હુસૈન થકી છે, તો આપણે હુસૈનથી બૈઅત લઈ લઈએ અથવા એનું સર કલમ કરી દઈએ, એટલે હુસૈનની જે હવા છે કાયનાતમાં એ બંધ થઈ જશે. અહેલે બેતની જે મોહબ્બત છે એ ચાલી જશે. પણ આ લોકો જે વસ્તુનો એરર કરી ગયા એ હતું કે એ લોકો સમજ્યા કે હુસૈન જાહિરમાં હુકુમત લાવવા ચાહે છે, પણ હુસૈનની હુકુમત જાહિરમાં નહીં, બલકે હુસૈનની હુકુમત લોકોના દિલ ઉપર હતી, જે કયામત સુધી છે. અને હદીસમાં છે કે હુસૈન માટે લોકોના દિલમાં એવી શિદ્દત છે જે કયામત સુધી નહીં બુજાય. જનાબે ઝૈનબ દરબારે યઝીદમાં બયાન કરે છે, આ યઝીદ તું ગમે એટલું કરી લે, પરંતુ તું અમારા જિક્રને નહીં મિટાવી શકે. આ છે હુસૈન. બસ એક વાક્યો રબ્તે સાહેબ માટે. એક વખત ઇમામે હુસૈન મક્કામાં મોજૂદ હતા, હજ કરવા માટે ગયા હતા. એવામાં એક વાક્યો ત્યાં પેશ આવે છે કે એક औरत ખાને કાબા ઉપર હાથ રાખીને દુઆ પડી રહી હતી, હાજત માંગી રહી હતી ખુદાથી. એવામાં એક માણસની નજર ત્યાં પડે છે, એ પણ એ औरतના હાથ ઉપર હાથ રાખી દે છે, અને બનવું એ થયું કે એ બંનેનો હાથ ખુદા ચોંટાડી દે છે. બધા માણસો ભેગા થાય છે, આનું કરવું શું? કોઈ કહે છે હાથ કાપી નાખે, કોઈ કહે છે આમ કરે તેમ કરે. કોઈ જ્યારે ફાયદો ના થયો ત્યારે કહેવામાં આવ્યું કે હુસૈન ઇબ્ન અલી ખાનદાન આહલે બેત અહીંયા મક્કામાં મોજૂદ છે, એના પાસે લઈ જવામાં. હા ઝદર ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે એ કેસ લઈ જવામાં આવે છે. ઇમામે હુસૈન એ બંનેના હાથને જમીન ઉપર રાખવાની વાત કરે છે કે બંને હાથ જમીન ઉપર રાખી દો. ઇમામે હુસૈન પોતાની રીદાને એ લોકોના હાથ ઉપર રાખે છે, ઢાંકી દે છે. અલ્લાહની બારગાહમાં હજી હાથ બલંદ કરવા હતા કે આ બંનેના હાથ છૂટા પડી જાય છે. વિચાર કરીએ, આમ હુસૈને એ માણસ ઉપર એહસાન કર્યું. હુસૈન કરીમ છે, હુસૈન રહીમ છે, પરંતુ આ ઈ જ માણસ હતો
કે જે કરબલાના મેદાનમાં ઇંતજાર કરતો હતો કે ક્યારે હુસૈન ઇબ્ન અલી શહીદ થાય અને ક્યારે હું એના માલ અસબાબને લૂંટું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે એક સારી એવી ઝારબંધ હતી, જેને કહેવાય દોરી કમરબંધ હતો, સાંચુર હતો, કે જે શાયદ કહેવામાં આવે છે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાએ ખુદ એમને આપેલો હતો. જ્યારે ઇમામે હુસૈનનું ગળું કપાઈ ગયું અને સામે ગરીબાનો વખત આવ્યો, ત્યારે આ માણસ કે જેણે ઇમામે હુસૈનને એને શફા આપી હતી, એ માણસ આગળ વધે છે અને ઇમામે હુસૈનના સાંચુરને ખેંચવાની કોશિશ કરે છે. ઇમામે હુસૈનનો હાથ જે છે એ સાંચુર ઉપર રાખી દે છે. ઇમામ ભલે એનું ગળું કપાઈ ગયું હતું, પણ ઇમામ નહોતા ચાહતા કે એમના લિબાસને કોઈ હાથ લગાડે. હા, ઇમામે હુસૈન પોતાના હાથને એ સાંચુર ઉપર રાખી દે છે. આ માણસ ખંજરને નીકાળે છે, ઇમામે હુસૈનના હાથને કાપવા લાગે છે. એવામાં એક નૂર આસમાનથી આવતું નજર આવે છે. એ બીજું કોઈ નૂર નહીં હતું, રસૂલે ખુદાનું નૂર હતું. જોવે છે યા બુનૈયા, આવી હાલત તારી કોણે કરી? એ હુસૈન, એ તો સમજાણું કે તારું ગળું શિમરે લઈને કાપ્યું, પરંતુ તારા હાથ કોણે કાપ્યા? આવાજ આવે છે, નાના, જેની મગફિરત માટે મેં દુઆ કરી હતી, આજે એ જ મારા હાથ કાપીને લઈ ગયો. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન, સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલિબિન યનકલિબૂન. ખુદાए वासित ने मोहम्मद ने आले मोहम्मद हमारी मजलिस अज़ान कबूल फरमा. खुदाए बेहक मोहम्मद व आले मोहम्मद हमारे गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा. खुदाए हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाया आ कब्रस्तान में જ્યાં પણ મરહૂમીન અને મરહૂમાત દફન છે, ખુદાયા એમના ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. એમને જવાર અઈમ અલૈહિસ્સલામમાં જગ્યા ઇનાયત ફરમા. હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજીઓને સેહત સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વ આલી મોહમ્મદ ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દ આજીલ ફરમા અને મુનિન અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.